તો હિસકા કરીએ ને જો લગ્ન પછી આમ હિસકા કરવા પડે. ગીતાન બધા લેટમાં બેઠી ગયા જો બધા હજર મજા આવે જો ભાઈ. હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. ને આજ ઘણા દિવસ પછી વિડીયો લઈને આવી ગયા. મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ ક્યાં થઈ ગયા સવારમાં વિડીયો મસ્તરની જગ્યાએ 4 માણસો આવીએ. રવભાઈ છે, યશભાઈ છે ને ગીતા છે. બધાને જય માતાજી, જય મા મંગલ. આજે અમારું વડીલ મિરજ છે, તેમ જઈએ. ચાલો, તો ઓડીનું મિરજ છે તો આજે જવાના છે અમે બધા ખડા. અને વિડીયોમાં બના રહેજો, વિડીયોમાં બહુ મજા આવવાની છે. અને જાજા દિવસ પછી વિડીયો બનાવીએ તો વિડીયોમાં સપોર્ટ કરજો. તો ચાલો મળીએ આગળ. હાલો મિત્રો, ફાઇનલી પૂકી જશે આપણે ખડા. ને જો બંદર છે, મસ્ત સુમસાન છે અટાણે, કેમ કે સીઝન બંધ છે. તો આ છે જો ગીતાની ને જૂની હોડી, જો અહીંયા પડી કાંઠે ચડાવી દીધી. ને બીજી હોડીનો અમે મુહૂર્ત થઈશ ના જો બધા મહેમાન ને બધા બેઠા છે. ગીતાને લઉં જાશ ને ચાલો હવે ફટાફટ હું પણ જામ. ને હોડી કેવી છે એ તમને હમણાં બતાવું. ને હમણાં તો સિઝન શું કહેવાય કે ઠંડીમાં ઠોપ હોય એટલે કંઈ એટલું બધી હોય નહીં. એટલે આ કામકાજ કરી નાખ્યું છે આ લોકોએ. જોઈએ ને જો ખડા મોટા ખલાઈઓ આવે આટાણમાં બે નાતા હે જો આ લોકોને ઠંડી લાગે નહીં. તો હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય આપણે હોડીમાં. ને આ બધા પેસેન્જર ભરાઈ ગયા. લવ સોલંકી ને બધા જવાનું છે, બધાને રખડવા કા સામે કાંઠે ઓલા આ દીવનું ઓલું છે ને ના જવાનું છે. આગળ પાર્ટી સાર્ટી થવાની છે. હે ગીતાવન કે એટલે આને આવું તો અમારે રાકેશભાઈ જો આ નવી ઓડી આવી છે, કેવું લાગે છે કામ કરવાનું? સારું લાગે. આ લેવા જાય તો આમાં કંઈ ગમતું નતું. અઢાણ બધું જોરદાર થઈ ગયું. જો બધા પેસેન્જર ભરાઈને આગળ જવાના છે. અમારા જગદીશભાઈ છે ને ઓલું શું કહે ખલાહીમાં છે એટલે ઓલું સાઈડ આપવામાં છે. હવે અમે આગળ અહીંયા બે તે પકડી આપ્યા એમ ને બેઠી જવાનું છે, કેમ કે આગળ હઈ છે એટલે ધાંડિયા થઈ જવાનું છે. એ તમારે નો આ બધા આવે જ માણસો. આમ તમારે લવભાઈ ડ્રાઈવર બહુ જ છે. તો હાલો મિત્રો, ફાઇનલી નીકળી ગયા રખડવા. ને જો લોકેશન આવી ગયું મસ્ત મજાનું દીવનો કિલ્લો. અહીંયા જો બધા ઊભી ગયા. અહીંયા અમારા સાસા બધા માણસો છે. આ આરામમાં છે આ અટાણે. નવી લઈને જઈએ હવે. આ બધી માણસો નવરાઈને બેઠા દીધા. બરાબર ને? બરાબર. તારે ભાઈ કઈ કેવું કાળા કાંઈ ક્યાં ખાતું નથી. કહી દે એમ કરવા આ બધા જીતાયા જ આવી ગઈ જોડીમાં. બોલો લવ કાજો. હા ને આ પૂકી જાય તમે સિમ્બરનું બંદર છે. જો આ સિમ્બરનું બંદર ઓલે ફરીથી બતાવતા નહીં. આ બાજુની સાઈડ સિમ્બરનું બંદર છે. જો આ ઉડિયો અહીંયા એ લોકો પાણીમાં મૂકી દે. ને આપણે જવાનું છે, આમ જવાનું છે, ના શ્રીફળ વધારવા જવાનું છે. જો હવે હોડી કમ્પ્લીટ થઈ. પહેલાં નવી લીધી હતી, મને આમાં કંઈ સમજાતું નહોતું કે આમાં શું કરવાનું છે. આમાં તો બધું તૂટલું જ છે. હવે બધું રેડી થઈ ગયું. જો હવે આમાં ખાલી ઝાડ આવે એ નાખવાની બાકી છે. બાકી બધું ઓકે છે. કીધી નીકળવાનું છે ફિશિંગમાં તમારી રાતે કાલ રાતે. હાલો આ લોકો રાતે જાય એટલે આપણે પછી પૂગી જવાનું છે બાસકા વાસકા તૈયાર કરીને. ચાલો આગળ જાય. કેવું લાગે છે અત્યારે તો મજા આવે છે. હાલો મિત્રો, ફાઇનલી હવે દરિયાની વથાળે આવી જાય થોડા મસ્ત મજાનું નજારો છે. દરિયામાં ફરતી બાજુ પાણી છે. અમે લવ ભાઈ ને તું ચડી જાય છે સપરી ઉપર. તો આ મસ્ત મજાની સપરી છે. આ બધા માણસો આવ્યા છે ને આપણે જવાનું છે ઓલે પર પહેલા દાદા કહીને ત્યાં જો પાણી વસાડે ટાપુ છે ના. તો અહીંયા હવે બેઠા મસ્ત નજારાનો આનંદ લઈએ. આ બાજુ ગીતાને છે. કેમ થાય સકર ચડે મજા આવે. એ તો ખાલી રખડવાનું હોય ને એટલે મજા આવે. કામ કરવાનું હોય ને તો ખબર પડી જાય. કેમ કે હું જોતો લો ભાઈ કઈ કેવું મજા આવે જો ભાઈ. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જશ અહીંયા. અહીંયા સુધી આવવાનું હતું. પહેલા દાદા કહે કા પહેલા દાદા
ખાલી લાઈક કરો ઈ બેલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાંભળી લીધું? રાજેશભાઈ નું માન રાખજો. હમણાં રાજેશભાઈ હોડી લઈને જવાના છે કા? હા, મેસલા પકડવા જવાના છે. પછી અમે મેસલા લઈને આવશું. બડા બડા વાલા કેમ કે નવી હોડી છે એટલે આયેગા બડે બડે વાલા પીસ લેકે આયેગા. હા, તો ચાલો આ લોકો હોડી લઈને આવે પછી પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરવાનો છે. કેમ કે આ વિડીયો તો લગભગ છે ને આપણે 35 કે 36 દિવસ પછીનો આ વિડીયો છે. કેમ કે હમણાં કંઈ કન્ટેન્ટ મળતું નહીં ને ઘેર હતા એટલે કંઈ મેળ પડતો નહીં બનાવવાનો વિડીયો. હવે હોડી પાછી વળી ગઈ છે. અહીંયા શ્રીફળ ને દેડવાનો હતા એ દેડવી દીધા એ બધા નીકળી જાય મસ્ત મજાના. જો અમારે લવભાઈ અહીં બેઠી જાય ને હવે જઈએ તો મજા આવે છે. પણ આમાં અટાણે જ મજા આવે. ઓલા મોજા મારતા હોય ને તો હું એક વખત ગયો હતો તો એ હાટકાન બધું મોઢામાંથી બહાર નીકળી જાય એવું થાય એ તો મને ખબર છે પાકી. અહીંયા હવે આગળ બધું થઈ ગયું છે. હવે બધું ઓકે છે. હવે ડાયરેક્ટ ફિશિંગમાં જ નીકળવાનું છે. એટલે આમાં હવે ઝાડને ભરી આ બધું સાફ સફાઈ કરવાની બાકી છે હજી, પછી નીકળવાનું થાય. તો હાલો મિત્રો, ફાઇનલી બીજા લોકેશન પર પૂગી જઈશ ને અહીંયા છે લેરિયા મહાદેવનું મંદિર. જો ત્યાંથી આપણે દર વખતે શૂટિંગ ઉતારતા હોય, આ વખતે પાણીમાંથી આપણે ઉતારીએ. તો અહીંયા લેરિયા મહાદેવનું મંદિર છે ને આમાં ડોલ્ફિન તરે છે પણ આમાં નક્કી વગેરે ના નીકળે, ગમે ના નીકળી જાય. વિડીયોમાં આવી જાય તો આગળ મજા આવી જાય. કાં છે? તો હાલો મિત્રો, ફાઇનલી ટ્રિપલ ઓલું કરી દીધું, તેડવી દીધું મંદિરને સામે. લેરિયા મહાદેવનું મંદિર છે. તો હવે નીકળી જાય અહીંથી. અહીં આગળ ડોલ્ફિન દેખાડતું છું પણ અત્યારે નથી. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય આપણે કાંઠે હવે પાછા. જો અહીંયા દીવના કિલ્લા હવે પૂગી જાય. જો આ છે સિમ્બર બંદર ને જો આ બધી ઓડી અહીંયા પણ બંધ છે. જો પાણીમાં એમને પડી ને કોક જાય તો જાય, નકર ન જાય. કેમ કે અટાણે ઠંડી છે એટલે માલ ઓછો આવે એટલે કોઈ અટાણે તો વધારે પડતા ન જાય. કોક જાય પણ અમુક ટકા જ જાય, 5% હોમાંથી જતા હોય. બાકી બધી ઓડિયો જો પોરો ખાચ્યો હોય અટાણે. કેમ કે અટાણે માલ આવે ને એટલે આ લોકો પોરો ખાઈ જાય. કેમ કે એ લોકોને લેવા દેવા હોય નહીં, કાંઈ ટેન્શન હોય નહીં. માલ આવે ત્યાં સુધી ચાલુ રાખવાનું, બાકી નિરાજનું ઘેર મસ્ત મજાનું રહેવાનું. બોટ જેમ હોય નહીં. તો હવે આવી જશે અમારે લવભાઈ, ફૂલ મજા આવી ગઈ. એવી મજા આવે હે? પાછું જાવું? ડોલ્ફિન જોઈ હતી ને? આગળ પાણીમાં ડોલ્ફિન હતી પણ શૂટિંગ ઉતાર્યું પણ જાડું મોટું આવ્યું. કેમ કે ફટાફટ ઠેકડો મારીને પાણીમાં ગળી જતી હોય ને જો પાણી મસ્ત મજાનું હતું એને રહી ને અટાણે બારે પૂકી જાય ને અટાણે જો પાણી ઓર થવાની તૈયારી છે એટલે હોડી આસ્તે આસ્તે હાકે. કેમ કે લાદી ગયા હતી તો ગીતા ઝોલા ખેંચતી મજા આવે. હા, તને તો મજા કાં ન આવે? મારા ભાઈને મૂકીને ઓયાડીશ કાંઠે. ગીતાની મમ્મી કહે ને રાવણ અહીંયા પોરો ખાય ને ગીતાના પપ્પા જો હોડી હાકે. જો હોડી આ રીતને હાંકવી પડે ને ઓલો ટાંગો હાથમાં હોય આમથી આમ ફેરવે એટલે હોડી આગળથી આમથી આમ થાય. ને આ છે વીજ, એ બધા દોરને ખેંચવાનું મશીન છે ને અહીંયા ઉપર દોર બાંધીને પછી દોર ખાલી કરવાનું. હે હે લાદી ગઈ? આ શું બોલે? તને ખબર પડે લાદી કેમ થઈ? એમ જો પાણીને એમ તો છે. વટાણે હોડી હાલી જાય બંદરે. એ જો મસ્ત મજાનું દેખે છે આમું. હવે અહીંથી આમ ફરીને જવાનું છે. આ કાગ મૂકેલા છે કે ભાઈ કાગને આમ જવાનું નહીં, નગરના પથ્થરને હોય. તો ચાલો, એટલી માહિતી આવડતી છે એટલી આપીશ. હવે ચાલો આગળ જઈને મળીએ. હાલો મિત્રો, ફાઇનલ પૂકી જાય ખડાના ટાપુ ઉપર. આ લોકો ખડાવાળા છે બધી ને હાવ ખડાવાળા ડેન્જર માણસો. કેમ કહેવાય ખબર છે? જો આગળ એ લોકોએ કેવું કર્યું, મને કે માવો આપો, મેં માવો આપ્યો, મુકામ બનાવીને પાયા ખવડાવીએ તો આ લોકો બધા સમજીને ખાઈ જાય. 1 2 પછી આ 3 4 જણા હતા એ ખાઈ જાય. તો હવે આ લોકો ખાઈને પાછા જવું તો વિભાથી જાણે કંઈ કર્યું હોય નહીં એમ ઊભી જાય. હા લાવો ચાલો હવે ઉતરવાનું છે ને પગ ઉપર લાવવાનું છે. લવભાઈ ને આગળ પાણી ફેંક દમ. ફેંકી દમ? હે બૂટ હું કરા કાઢે? નહીં કાઢ મેં. તો હલો મિત્રો, ફાઇનલી ખાઈ લીધું છે ને હુગ્યા હતા મસ્ત ના. એ ઉઠ્યા હતા 3 વાગી જાય. ચા પીવા બેઠી જાય. આપણે ચા પી લીધો ને દાદા બાપુ ચા પી જાઉં એના વાળ બાળ કટાવો ના કોઈ છોકરી નહીં દેગા. આ હું કહે ગાય હું
ચુસ્કી મારી દીધી આપણે બેઠા જ નહીં ને ને એક કરણ આયા છે ને અર્જુન ઓલો પર છે ના એ બધા નાના ભાઈને રમાડે છે અને આપણો પ્લાન છે કે આ લોકોને બુલેટ શોધીને ભાગી જાય અહીંથી ગામમાં એન્ટ્રી પાડીએ એમ તો ચાલો બેસાય છે હમણાં તો હાલો મિત્રો ફાઇનલી ઓડી તૈયાર થઈ ગઈ ને હવે ઓડીનો સામાન બધો તૈયાર કરે જાઓ અમારા છોટા ભીમ છે અહીંયા જોઈ મોટા ભીમ છે બે યારે છે જો આ બધો સામાન લઈ જવાનો છે ઓડીમાં હજી ઓલે પર દોરું ને એ બધું હરખું કરે છે આગળ રિક્ષા આવી જાય એટલે ઓકે હે મોરો મોરો હવે સીઝન હમણાં ચાલુ થઈ જવાની છે તો જો આ બધો સામાન છે દોરિયા ને બધું છે આ દોરમાં બાંધે ને હવે હું જોતો પણ કઈ પાન નથી રહી કેમ બાંધ્યું છે જો આમાં થોડુંક કામ બાકી છે કરણ ને અર્જુન બે કામ કરે છે હે પિક્ચરમાં આવે કરણ અર્જુન એ પિક્ચરમાં આવે અહીંયા ખારું પાણી પી જાય તો કરણ અર્જુન ઓફ થઈ જાય તો જો આવું બધું કામ કરે છે દોરીને હાંધે છે તો હવે આ લોકોને હાંધવા દઈએ ને હવે આપણે આગળ ખેંચાવાનું છે ઘેર તો ચાલો હાલો મિત્રો ફાઇનલી નીકળી જશે આપણે ઘેર બાજુ અને લવભાઈ આગળ બેઠી જઈશ ને અમે ગાડી બદલાવી નાખીશ લઈ લીધીશ ટાર્ઝન એ લોકોની ને અમારી ધૂન મસાલે ના મૂકી દીધીશ આ ગાડી લઈ લીધીશ ને મસ્ત મજાના રેડી થઈ ગયા લવભાઈ હું ગીતા અમારે યશભાઈ ગાડી રોક્યા તો બાકાજી કી બોલાવીએ ચાલો તો આગળ જઈને મળીએ વિડીયોમાં બના રહેજો મિત્રો અમે પહોંચી જઈશ ઘેર અમારે ઘેર આવી જાય ઝાઝા બધી મહેમાન મારી મમ્મી છે અમારી મિત્તલબેન છે પછી મારા બીજા માસી છે સવી માસી તમે જોયા નહીં હોય કોઈ દી હા સવી માસી છે હા શાંતિ માસીને બહુ જોયા બેઠા જ બધા ને હવે આપણે ખેંચવાનું છે રમવા ના બોલાય એમ નતું નકર આગળ ખીજા હે હું પેલા રમી આવું ને આ અમારા બીજા ઘરમાં જાઓ હો લવભાઈ બેઠા ઓહ અમારે ભેણતેર ઊંચું છે અમારા ઘરમાં જાઓ જાઓ મસ્ત મજાના લખે ને અમારા લવભાઈને લેસન બેસન નથી થઈ ગયું તો ચાલો જય મા મોગલ અને આપણે જઈએ હવે રમવા તો વિડીયો બને રહેજો હજી ખાવાનું શું બનાવવાનું છે એ જોઈએ સાંજે તો હાલો મિત્રો આપણે આવી જાય છે હવે રમીને ઘેર અને ઘેર આવીને આવી ગઈ ડ્યુટી આપણા હાથમાં અમારે યશભાઈ જો રડે ને લવભાઈ મંદિરે જાય અગરબત્તી કરવા ને ગીતા ખાવાનું બનાવે તો આપણે કરીએ હવે હેલા તો હિસકા કરીએ ને જો લગ્ન પછી આમ હિસકા કરવા પડે ચાલો તો હવે ઘડી હિસકા કરું હવે ગીતા જમવાનું પકાવે ને ભાઈ રડે છે હવે હાલો મિત્રો ફાઇનલી થઈ ગયું છે જમવાનું અને બધી ગયા છે જમવા તો જો અમારે લવભાઈ ખાસ ગીતા છે અમારા યશભાઈ હુતા યશભાઈ ગુડ મોર્નિંગ દીકા તો રમે છે એકલા ને અમે બેઠી ગયા ભાંગરા અને ભાત બનાવ્યું ગીતાએ હમણાં ભાંગરા ખાય 2-3 દીમાં ગીમલા ખાવા મળીએ લવભાઈ શું છે કેમ છે પછી એમ છે તારે તો મજા જ હોય ને બીજું ના યશભાઈ તારે કઈ કેવું યશ તો ચાલો હવે ફટાફટ તમે જમી લઈએ અને તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દો મજા આવી જાય તો અને હા કે આ અમારો ઘણા દિવસ પછીનો વિડીયો છે તો વિડીયોમાં જરાક સપોર્ટ કરજો હવે આપણા રેગ્યુલર વિડીયો થઈ જાય કેમ કે હમણાં કંઈ કન્ટેન્ટ મળતું નતું અને હું ઘેર જ હતો એટલે ઘેર હું કહું હું વિડીયો હું બનાવું કેમ કે હમણાં શાક કે કઈ લેવા જતા નહીં એટલે ચાલો તો હવે મળીએ નવા વિડીયોમાં અને જોરદાર વિડીયોમાં ત્યાં સુધી બાય બાય